ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડિજિટલ ટેકનિક્સ બરોબર સેકન્ડ સેમિસ્ટરની અંદર જે ડિજિટલ ટેકનિક્સ સબ્જેક્ટ છે એ સબ્જેક્ટની અંદર આપણે બધું ટોટલ 5 યુનિટ્સ છે તમારા સિલેબસની અંદર. એ આપણે બેઝિક ઓવરવ્યૂ લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું. બરાબર. યુનિટ 1 છે એ આપણે કન્ટિન્યુ કરતા હતા. યુનિટ 1 ની અંદર શું છે? નંબર સિસ્ટમ. તો નંબર સિસ્ટમ છે એ કઈ કેટલા ટાઈપ્સ ઓફ નંબર સિસ્ટમ કયા કયા છે? તો કે ડેસિમલ નંબર. બરોબર. તો ડેસિમલ નંબરનો બેઝ શું છે? 10 છે. બરોબર. સિમ્બોલ શું છે? 0 to 9. ક્લિયર? અને બાઇનરી છે એનો બેઝ છે 2. સિમ્બોલ ઇઝ 0 and 1. બરોબર. અને ઓક્ટલ છે એનો બેઝ શું છે? તો કે 8 અને સિમ્બોલ 0 to 7. ક્લિયર? અને હેક્સાડેસિમલ છે એનો બેઝ છે 16 જે સિમ્બોલ છે 0 to 15 અથવા તો 0 to f. ક્લિયર પોઈન્ટ? આપણે લાસ્ટ લેક્ચરની અંદર આ ક્લિયર કર્યું હતું અને બે એક્ઝામ્પલ ક્લિયર કર્યા હતા કે ડેસિમલ નંબર છે બરોબર એ આપણે જોયા હતા. હવે આપણે નેક્સ્ટ ટોપિકની અંદર જઈએ કે આપણે જે ડેસિમલ ટુ બાઇનરી કન્વર્ટ કઈ રીતના કરી શકીએ. ડેસિમલ એટલે બેઝ આપણો શું છે? 10 છે. બરોબર. અને જે તમારું બાઇનરી નંબર છે એ શું છે? 0 and 1 છે. બરોબર. એનો બેઝ છે 2. ક્લિયર? તો હવે શું આપણે કન્વર્ટ કરીએ છીએ? તો કે ડેસિમલ ટુ બાઇનરી કન્વર્ટ બરોબર કઈ રીતના કરી શકીએ? તો ફર્સ્ટ આપણે જોઈએ કે તમારી પાસે 63 ને તમારે શેમાં કન્વર્ટ કરવાનું છે? તો કે બાઇનરી ફોર્મની અંદર. બરોબર. તો 63 ડિવાઈડ બાય 2. બરોબર. તો 63 ડિવાઈડ બાય 2 તો શું આવશે? ઇઝ અ 31 ઇઝ અ કેરી 1. બરોબર. પછી અહીંયા 1 રિમાઇન્ડર આપણી પાસે શું હશે? 1. પછી તો કે 2 વડે અગેન ડિવાઇડેડ તો 15. બરોબર. 15 અગેન 1 રિમાઇન્ડર. પછી તો પાછું તમે 7 14 તો તમારે પાછું 1 મળશે તમને અગેન. બરોબર. 7 પાછું અગેન 72 6 તો પાછું અગેન શું મળશે તમને? 1. બરોબર. જ્યાં સુધી તમને 0 નહીં મળતું ત્યાં સુધી શું કરવાનું? 1 પુટઅપ કરવાનું. બરોબર. એન્ડ અગેન 2 into 2. બરોબર. તો શું આવશે? 1 અગેન એન્ડ 2 અહીંયા પાછી અગેન રિમાઇન્ડર. બરોબર. અને સ્ટાર્ટ ક્યાંથી કરવાનો? આન્સર લખવાનો તો નીચેની બાજુથી 1 1 1 1 1 and 1. બરોબર. એન્ડ બેઝ શું આવશે? 2. They are the convert into the decimal into binary numbers. બરોબર. જો સી there are one example. બરોબર. This is one example. Second example is again binary decimal convert into the binary form. એક્ઝામ્પલ શું? 91 ને તમારે શેમાં કન્વર્ટ કરવાનું છે? બાઇનરી નંબર્સની અંદર. બરોબર. 91 છે નંબર તમારી પાસે ઇઝ અ ડિવાઈડ ટુ 2 નંબર્સ. બરોબર. તો તમે ડિવાઈડ કરી શકો કઈ રીતના? 91 ને. બરોબર. તો કઈ રીતના ડિવાઈડ કર્યું છે? જો 91 ઇઝ અ 4 દુ 8. બરોબર. અગેન કેરી 1. બરોબર. તો અહીંયા આપણને 1 મળશે. 1 2 પંચા 10 એટલે 45. બરોબર. 45 અને 1 રિમાઇન્ડર. બરોબર. અહીંયા 1. પછી અગેન ડિવાઈડ ટુ 45. બરોબર. તો 45 ને અગેન તમે ડિવાઈડ કરો તો 2 દુ 4 અને 2 દુ 4 એટલે 1. તો તમારે અગેન 1 વધ્યા. બરોબર. પછી અગેન ડિવાઈડ ટુ ધ 2 તો 11 દુ 22 તો 0 મળ્યું તમને. તો યુ આર પુટ ધ 0 એન્ડ અગેન 2 પંચા 10 તો અગેન તમને શું મળ્યું? 1 મળ્યું. બરોબર. તો અહીંયા 1 મૂકવાનું. પછી 2 દુ 4 તો પાછું અગેન તમને 1 મળ્યું. તો સી વી આર પુટ ધ 1 અને પાછું 2 આવ્યા એટલે 2 એકા 2. બરોબર. તો તમને 0 મળ્યું. તો અહીંયા શું આવશે તમારે? 0 અને પાછું
you get the 0 and put the 1 બરોબર. હવે તમારે કઈ રીતના આન્સર લખવાનો, તો બોટમ ટુ ટોપ લખવાનો બરોબર. તો 1 0 1 1 0 1 1 બરોબર. 1 0 1 1 0 1 1 they are the base 2 બરોબર. આપણે શું કર્યું, ડેસિમલ ટુ ધ બાઇનરી કન્વર્ઝન કર્યું. ફર્સ્ટ એક્ઝામ્પલ જોયું. બધા જે તમારે જે બી ડેસિમલ ટુ બાઇનરી કન્વર્ઝન આવશે એની અંદર તમારે છે ને યુ ઓલ્સો ડિવાઈડ ટુ જે તમારે જે વેલ્યુ હશે એને તેનાથી 2 વડે ડિવાઈડ કરવાની બરોબર. અને જે વધતું હશે 1 વધતું હોય તો પુટ ધ 1 એન્ડ ન વધતું હોય તો 0 પુટ કરવાનું બરોબર. ફર્સ્ટ એક્ઝામ્પલ જોયું આપણે 63 અને સેકન્ડ એક્ઝામ્પલ જોયું આપણે 91. થર્ડ એક્ઝામ્પલ જોઈએ બરોબર. થર્ડ એક્ઝામ્પલ છે 28. તો 28 ને આપણે ડિવાઈડ કરવાનું બરોબર. તો 28 ને તમે ડિવાઈડ કરો તો 2 એકા 2 અને 4 દુ 8 બરોબર. તો 28 અગેન શું મળ્યું, તમે 0 0 મળ્યું બરોબર. 14 અહીંયા 14 પુટ કરવાના અને અહીંયા શું કરવાનું 0, કારણ કે પછી તો 7 દુ 14 બરોબર. તો 0 પછી 72 6 તો 1 મળ્યા તમને. પછી અહીંયા 1 પુટ કરવાના. પછી 2 એકા 2 તો અહીંયા પુટ કરવાનું 2 અને અહીંયા 0 એન્ડ ધેન 1 બરોબર. પાછું બોટમ થી ટોપ સાઈડ લખવાનું ઇઝ અ 1 1 1 0 0 બરોબર. અને બેઝ છે એ તમારે 2. આપણે 3 એક્ઝામ્પલ્સ જોયા ડેસિમલ ટુ બાઇનરી કન્વર્ઝન બરોબર. હવે રાઇટ ડાઉન ધ હોમવર્ક કે તમારે જે નેક્સ્ટ પ્રેક્ટિસ માટે તમે ડેસિમલ ટુ બાઇનરી કન્વર્ઝેશન માટે અમુક એક્ઝામ્પલ હું તમને આપું છું જે તમારે સબમિટ કરવાના રહેશે બરોબર ઇન ધ વોટ્સઅપ બરોબર. વોટ્સઅપ ની અંદર બધા મને છે ને સબમિટ કરી દેજો. જે હું તમને આ એક્ઝામ્પલ આપું છું ને એ 102 10 decimal to convert into the binary બરોબર. પછી 144 જે કન્વર્ટ ઇન્ટુ ધ બાઇનરી અને 89 decimal convert into the binary. This is your homework બરોબર. આ તમે છે ને મને વોટ્સઅપ ની અંદર સેન્ડ કરી આપજો. હું જેટલું બી તમને ડિજિટલ ટેકનિક્સ ની અંદર હું જેટલું બી હોમવર્ક આપું છું બરોબર એ તમે મને વોટ્સઅપ ની અંદર મને સબમિટ કરી દેજો. ક્લિયર? ધીસ ઇઝ યોર હોમવર્ક. ક્લિયર આટલું? તો આજે લેક્ચર ની અંદર આપણે ડેસિમલ ટુ બાઇનરી કન્વર્ઝેશન રાખીએ ને મને નેક્સ્ટ લેક્ચર સુધી તમે મને જે મેં તમને અસાઇનમેન્ટ આપ્યું છે બરોબર એ મને વોટ્સઅપ ની અંદર સબમિટ કરી દેજો. then આગળ આપણે નેક્સ્ટ આપણે સ્ટાર્ટ કરશી. ક્લિયર? if you any doubts, leave the meeting.